તો હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમામનું અમારી યુટ્યુબ ચેનલમાં. તમે જ્યારે પણ ઇંગ્લિશ ભણતા હોય તો કેટલાક વાક્યો હોય છે, એની અંદર શું ક્યાં મૂકવું એ માટેના તમને ફોર્મેશન આપેલા હોય છે. જેમ કે સાદું વર્તમાન કાળ છે તો કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો. પણ તમે બિગિનર્સ છો, તમને ખબર નથી, અને કદાચ ખબર છે તો પણ આ વિડીયો જોશો એ ક્લિયર થઈ જશે, કોઈ દિવસ ભૂલ નહીં પડે કે કર્તા, કર્મ ને ક્રિયાપદ ને બધું શું છે. કેટલાક વાક્યોની અંદર તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો, તો એવા વાક્યો પણ અહીંયા આપેલા છે. તો આપણે જોઈએ કે કર્તા, કર્મ, ક્રિયાપદ અને અન્ય શબ્દો આ બધું શું હોય છે. તો એક વાક્ય રચનાનું એક્ઝામ્પલ તમને આપું કે મને કોઈ પણ એક વાક્ય રચના આપેલી છે. કર્તા, પછી છે સહાયકારક ક્રિયાપદ, પછી મને એમ કહે છે કે ક્રિયાપદ આવે, પછી આવે કર્મ અને અન્ય શબ્દો. આવું કંઈક સેન્ટેન્સ ફોર્મેશન જો કે અલગ અલગ કાળ પ્રમાણે અલગ અલગ હોય છે, પણ આ કર્તા એ મને આવડતું નથી તો વાક્યની અંદર કેવી રીતે લખું, તો અહીંયા આપણે એનું ક્લિયરન્સ કરી લઈએ કે વિદ્યાર્થી મિત્રો, જ્યાં પણ તમને ટીચર કહે કે કર્તા પ્રથમ મૂકો તો યાદ રાખો કે કર્તા એટલે, તો હું હિન્દીમાં એને સવાલ કરું, કોણ કામ કરતા હૈ, મતલબ જે પણ માણસ કામ કરે છે એને કર્તા કહેવામાં આવે છે. જેમ કે કામ કાં તો ક્રિયા કરનાર. કઈ રીતે એક્ઝામ્પલ તમને બતાવું કે નામ હોય કાં તો એ સર્વનામ તરીકે હોય. અહીંયા લખેલું છે કે મનન ખાય છે. હવે કોણ ખાય છે? મનન. ક્રિયા કાં તો કામ કરનારો, કોણ કામ કરે છે વાક્યની અંદર, તો કે મનન. તો એ મનન કરતા થઈ ગયો. એ પ્રમાણે હું કહું છું કે તે ખાય છે. અહીંયા કન્ફ્યુઝન વાળો પોઈન્ટ છે કે તે ખાય છે, નામ નથી, પણ નામ તો હોવું જોઈએ ને કર્તા તરીકે. તો મેં તમને કહ્યું કે સર્વનામ હશે. શું હશે? સર્વનામ. હી, શી, ઇટ, આઈ, યુ, વી અને ધી. આ સર્વનામ માટેનો એક ડિટેલ વિડીયો હું તમારા માટે બનાવીશ, પણ અહીંયા ટૂંકમાં સમજી લો કે સર્વ એટલે બધાને બધાના માટે ઉપયોગ થાય. હું એમ કહી શકું હી એટલે છોકરો. હવે દરેક છોકરા માટે હીનો ઉપયોગ થાય, તો હી એક સર્વનામ થઈ ગયું. તો અહીંયા છે જુઓ, તે ખાય છે, તો હી એક સર્વનામ થઈ ગયું. તો આપણે સમજી શકીએ કે કર્તા તરીકે નામ હોય કાં તો સર્વનામ હોય તો એને કર્તા કહેવામાં આવે છે. સેકન્ડની અંદર આવે છે સહાયકારક ક્રિયાપદ. સહાય મતલબ હેલ્પ કરવી, વાક્યની અંદર હેલ્પ કરવી, કે એને વર્તમાનકાળ તરીકે બોલવું કાં તો ભૂતકાળ તરીકે બોલવું. તો સેકન્ડની અંદર જુઓ, સહાયકારક ક્રિયાપદ એ વર્તમાનની અંદર હોય તો આપણે એમ બોલીએ કે તે રમે છે બોલીએ, તો છે માટેનું સહાયકારક ક્રિયાપદ કયું, તો કે એમ, ઇઝ અને આર. યાદ રાખશો. આ હું ભૂતકાળ માટેનું બોલું એટલે કે તે રમતો હતો. તો હતો માટે શું મૂકો તમે? વોઝ અને વેર. તો હતો. અને થર્ડની અંદર ભવિષ્ય, તે ચિકન ખાઈ રહ્યો હશે તો શેલ અને વિલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ વધારે કન્ફ્યુઝ થવાય છે, પણ ડીપમાં સમજી લીધું આપણે કે સહાયકારક એટલે હેલ્પ કરે તમને વાક્ય બોલવા માટે. જેમ કે છું, હતો અને હશે, તો એના માટેનો ઇંગ્લિશ વર્ડ છે એમ, ઇઝ, આર. તો કે વર્તમાન કાળ માટેનું સહાયકારક ક્રિયાપદ. સેકન્ડની અંદર ભૂતકાળ, તો ભૂતકાળ માટેનું કયું, તો કે વોઝ અને વેર, એટલે કે હતો. અને ભવિષ્ય માટેનું કયું, તો કે શેલ અને વિલ. તો આ હેલ્પિંગ વર્બ છે કે જે સિમ્પલી તમને સમજમાં આવી ગયા હશે. હવે એક્ઝામ્પલથી તમને સમજાવું કે કયો આની અંદર હેલ્પિંગ વર્બ છે. હી ઇઝ પ્લેઇંગ, સમજમાં આવી ગયું હશે. કયું? વર્તમાન, તે રમી રહ્યો છે એટલે શું, તો કે ઇઝ એટલે છે. અહીંયા જો મેહુલ વોઝ રનિંગ, મેહુલ રમી રહ્યો હતો. તમે બિગિનર્સ છો તો એનું ગુજરાતી તમને થોડું ડિફિકલ્ટ લાગશે, પણ શાંતિથી આપણે શીખીશું.
કે મેહુલ વોઝ રનિંગ. વોઝ મેં તમને કહ્યું કે ભૂતકાળ માટે વોઝ વાપરો કાં તો વેર વાપરો. આ બધું ડીપની અંદર જોઈશું આપણે કે વોઝ ક્યારે વાપરવું અને વેર ક્યારે વાપરવું. થર્ડની અંદર જુઓ તમે તો કે ક્રિયાપદ છે. હવે ક્રિયાનું પદ અહીંયા જુઓ, ક્રિયાપદ અંદર વાક્યની અંદર શબ્દ જ છે કે કામ કાં તો ક્રિયા. તમે શું ક્રિયા કરો છો? જેમ કે ખાવું એ ક્રિયા થઈ ગઈ, પીવું ક્રિયા થઈ ગઈ, દોડવું, સૂવું. તો આ જેટલી ક્રિયાઓ છે એને કહેવામાં આવે છે ક્રિયાપદ. જો વાક્યની અંદર લખેલું છે ખાવું, પીવું, દોડવું, સૂવું, જેટલા પણ એક્શન વર્ડ છે, એક્શન થાય છે એની અંદર, એને ક્રિયાપદ કહી શકાય. જેમ કે તે ખાય છે. શું કરે છે? તો કે ખાય છે, મતલબ કે એ છે ક્રિયાનું પદ, મતલબ આપણે એને કહી શકીએ ક્રિયાપદ. તે પાણી પીવે છે. શું કરે છે? તો કે પીવે છે. ખાવું, પીવું, દોડવું, આને કહેવામાં આવે છે ક્રિયાપદ, કે જે ટૂંકમાં તમે સમજી શકો કે કામ કાં તો ક્રિયા. હવે શું છે? તો કે કર્મ. કર્મ એટલે તો કે કામ ના, એની અંદર મિસ્ટેક ના કરતા. કર્મ એટલે તમે લખી દો કે કામ, પણ કામ એટલે તો ક્રિયા થઈ ગઈ ને, ક્રિયાપદ. કર્મ એટલે શું હોય? વસ્તુ હોય કાં તો પદાર્થ હોય, બરોબર? કાં તો કરતા સિવાય બીજી વ્યક્તિ હોય. કેવી રીતે? તો ડીપમાં સમજીએ આપણે કે મનન આરીફને કેક આપે છે. ઓકે, આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે તે સફરજન ખાય છે. ઓકે, અહીંયા આપેલું છે તમને તે સફરજન ખાય છે. ઓકે, શું ખાય છે? મેં કહ્યું ને વસ્તુ કાં તો પદાર્થ. કયો પદાર્થ ખાય છે? પથ્થર ખાય છે? કેળું ખાય છે? તો કે ના. શું ખાય છે? સફરજન. મતલબ કે વસ્તુ કાં તો પદાર્થને આપણે કર્મ તરીકે ઓળખીએ. અને અહીંયા જુઓ તમે, તે આમીરને ગિફ્ટ આપે છે. શું આપે છે? પથ્થર આપે છે, સફરજન આપે છે, ગિફ્ટ આપે છે. તો કે હા. તો આ થઈ ગયું કર્મ, પણ એની જોડે આ પણ કર્મ તરીકે આવી શકે છે. મેં લખ્યું છે કે કરતા સિવાય કોઈ બીજી વ્યક્તિ હોય તો એને પણ આપણે કર્તા તરીકે મૂકવું પડે. જો વસ્તુ કાં તો પદાર્થ સિવાય બીજી કોઈ વ્યક્તિ આવે તો એને પણ આપણે મૂકવી પડે. તો સિમ્પલ કર્મ એટલે વસ્તુ કાં તો પદાર્થ, અને કાં તો તમે કોઈને આપતા હોય. જેમ કે હું મારા મિત્રને ચોકલેટ આપું છું, તો હું પોતે આપું છું તો હું કર્તા થઈ ગયો. હું કોને આપું છું? તો કે મારા મિત્રને. તો મારો મિત્ર શું થઈ ગયું? તો કે કર્મ થઈ ગયો. હવે લાસ્ટની અંદર શું છે? તો કે અન્ય શબ્દો. નામથી ખબર પડી જાય કે અન્ય શબ્દો બાકીના વધારાના કે જે ક્યારે આવે? તો કે લાસ્ટની અંદર આવે વાક્યમાં. અહીંયા જુઓ, અન્ય શબ્દો ઇંગ્લિશમાં કહેવાય અધર વર્ડ, અને એ મોસ્ટ ઓફલી હોય છે સ્થળ હોય કાં તો સમય હોય. જેમ કે મનન ગાર્ડનમાં રમી રહ્યો છે. આ કરતા છે, બરોબર, પણ ગાર્ડન શું છે? ગાર્ડન સ્થળ થઈ ગયું, બરોબર. તો આપણે લાસ્ટની અંદર અન્ય શબ્દો મૂકવાના, બરોબર. તો એ ગાર્ડન એક અન્ય શબ્દ છે, એ કરતા નથી, કર્મ નથી, ક્રિયાપદ નથી. એ શું છે? અન્ય શબ્દો. એ પ્રમાણે હું દરરોજ સવારે ચા પીવું છું. શું? દરરોજ સવારે. તો આ શું થઈ ગયું? સવાર. સમય થઈ ગયો, અને સમય એટલે શું? તો કે અન્ય શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો, આ સેન્ટેન્સ ફોર્મેશન બાબતે આપણે ડીપલી નોલેજ લીધું છે. હવે આ બહુ જ કામમાં આવશે જ્યારે તમે કાળ શીખશો, જેમ કે વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ. તો તમામ બાબતો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વિડીયોને એન્ડ સુધી જોશો. તો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમે છે તો લાઈક અને શેર કરજો.